દેખાય તો છે પૈસાનું પાણી થઈ જાય. પછી 30 લાખ રૂપિયા. ભાઈ લાઈક કરો, શેર કરો. પછી હું ડંકો વગાડતો, ડંકો કે અમારા ગામનો બંકો કયો છે, આજુબાજુ કામ કરાવતો. સબસ્ક્રાઈબ. અને હા, રહી બધું યાદ આવે ભાઈ. આ નવું હોય ને એટલે આ થોડીક આવું રહેવાનું, એટલે વેઠજો થોડુંક. હા, આપણે બધી વાત કરીશું કે સાઉદી અરેબિયામાં કેટલા ટાઈમથી છું, કેવી રીતે આવ્યો, કઈથી આવ્યો, બધી વાત કરીશું. ધીરે ધીરે કરીને સ્ટેપ બાય સ્ટેપ જઈશું આપણે, તો થોડી મજા આવશે. મને આવશે ને તમને પણ આવશે. પણ લાઈક કરજો, સપોર્ટ કરજો ભાઈ, સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, હગાવાલાને કરાવો. બરાબર? જેમ વોટ્સઅપ પર કંકોત્રી કેવી મોકલીશ, કરો હગાવાલાને કે ભાઈને સબસ્ક્રાઈબ કરો. એનો ઊંટો નહીં જોવો. હા, અહીં આવવા માટે શું કરવું પડે, પછી આવ્યા પછી લાયસન્સની પ્રોસેસ શું છે, પછી ગાડીનું શું છે, બધી વાત કરીશું આપણે. કે એનું સેલરી સ્ટ્રક્ચર શું છે, બધી વાત કરીશું. બરાબર? અને હા, મારા ગામવાળા ખાસ, મારા ગામવાળા દબાઈને લાઈક કરો, શેર કરો. ડંકો વગાડતો, ડંકો કે અમારા ગામનો બંકો કયો છે, સાઉદીમાં ડ્રાઇવિંગ કરે છે, ટ્રક ડ્રાઈવર. બરાબર? ખબર પડી જશે આજુબાજુનું ગામડામાં કે આ ગામનો ટ્રક ડ્રાઇવિંગમાં છે. બરાબર? એટલે સપોર્ટ કરો ભાઈ, સપોર્ટ કરો. હા, સપોર્ટના બદલામાં મળશે ને, કેમ નહીં મળે? ભગવાનને પ્રાર્થના કરીશ. બરાબર? સૌનો સાથ, સૌનો વિકાસ. અને બીજું તો મેન કે આપણે બધા ટ્રેન્ડ તોડવા છે. આજે બધા ટ્રેન્ડ થઈ ગયેલા ને આ છેલ્લા 4-5 વર્ષથી, કે જે આવ્યું એ લંડન, જે આવ્યું ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ. બરાબર? સ્કિલ હોય ના હોય, એજ્યુકેશન પર જતા રહે છે. પછી થઈ જાય તો શું થાય છે બધાને ખબર છે, અને તો હાલત શું છે. એટલે એક નવું શેડું પાડવું છે આ બહારના જવાના ચક્કરમાં. કે ફોરેન જઈએ, લંડન જઈએ, ન્યૂઝીલેન્ડ જઈએ, અમેરિકા જઈએ, એમાં બચારા છોકરાઓ એટલું નોલેજ ના હોય અને એજન્ટો બધા ભરવી ગાલે, અને એમાં પૈસાનું પાણી થઈ જાય. પછી 30 લાખ રૂપિયા. પછી શું વારો આવે? પછી આપણને સમાચાર જ આવે કે ફલાણાનો છોકરો, ફલાણાનો બાપો. અને હા, વધારે તો મારી એજના, જે લોકો મારી ઉંમર ખબર છે એનો તો ખ્યાલ જ છે. ઉંમર ના કહું ભાઈ. જે લોકો મતલબ 35-36 વર્ષ એજ છે એમની, અને એમને બહાર નીકળવું જ, કોઈ સ્કિલ નહીં, પૈસા બી નહીં, તો શું કરવું જોઈએ? તો ભાઈ બધા બહુ છે સારી કન્ટ્રીઓ, નાની કે એમાં પૈસા પણ સારા કમાવાય છે અને બધું. અને અહીં તો છે જ ગલ્ફમાં લોકોના માઇન્ડસેટ થયેલા જ ખોટા. ગલ્ફ કન્ટ્રીને લઈને માઇન્ડસેટો બધા ખોટા થયેલા છે. એટલે બધા આપણે બધો કચરો કાઢવાનો છે. ગલ્ફમાં કે ગરમી બહુ પડે, 50 ડિગ્રી 55 ડિગ્રી. સાચી વાત છે, 100%ની વાત સાચી કે હોજનો ટાઈમ હોય ને, આ ટાઈમ તો એ તમારો શું કે
ટી શર્ટને એ પલળી જાય પરસેવાથી. પણ ભાઈ જેવી ગરમી છે ને એવી ઠંડી પણ છે. હા, અહીંયા આગળ ઠંડી પણ છે એવી. 6 મહિના ગરમી, 6 મહિના ઠંડી. ઠંડી છે, વરસાદ છે, અને કેટલાય એરિયા એવા પણ છે આપણા દેશ જેવા, ભારત જેવા, કે તમે ઇન્ડિયામાં છો કે આપ સાઉદીમાં છો, કંઈ ફરક નહીં લાગે તમને. એટલે આ બધી જે લોકોએ ખોટી ખોટી મેન્ટાલિટી ઊભી કરી છે ને એ આપણે બધું તોડવું છે. બીજું તો શું કે અને એ બધું ઊભું કરનારા કોણ ખબર? કે જે આયા હોંશે હોંશે તો આવી ગયા, સાઉદી જાઉં છું, દુબઈ જાઉં છું, ફલાણા જાઉં છું, જઈને પછી કામ કરવાનું થાય અને એમને ઠેકા પર દિવસ નમેલા હોય નહીં અને કરવાનું થાય એટલે શું કરે? એટલે ગમે તે બોનો ઝઘડા કાઢીને એથી નીકળી જાય, આવી જાય ઘેર પાછા. પછી કે તે તો આવું કરાવે, દોરો ચરાવે, બકરો ચરાવે, ઘેટો ચરાવે, ઊંટો ચરાવે. એવું ભાઈ નહીં હોતું. કામ છે, બધું બહુ કામ છે. બીજું કે સેફટીને લઈને કહીએ તો બહુ જ એવું સારું એવું છે. અવાય 100 વાતની એક વાત, ગલ્ફ કન્ટ્રીમાં સારું એવું છે ઇન્કમ. જેની પાસે સ્કિલ છે એ લોકો તો 100% આવો. જ્ઞાનની તો બધી બહુ વાતો છે આપણી ભાઈ. નોલેજ તો આપણે બહુ બધું ભરેલું છે, બહુ બધું ભરેલું છે. કોઈ પૂછતું નહીં એટલે આપણે કહેતા નહીં. સહદેવ જેવું છે આપણું કામ. ના, પહેલાં ડાપણ કરી લેતા હતા, પણ ડાપણ કરીને ફરી ફસાઈ જતા હતા. એટલે આપણે ફરી બની ગયા સહદેવ. રાઈટ? આજનો વિડીયો બહુ લાંબો ના થાય એટલે નેક્સ્ટ વિડીયોમાં બીજી વાત કરીશું. બહુ હિંમત રાખીને આટલી વિડીયો બનાવીશ ભાઈ. તારે બોલાતું તો બિલકુલ નહોતું, અવાજ નીકળે નહીં, ફાટતી હતી ભાઈ. પણ મેં તો હવે જો હોગા દેખા જાયગા, કરવું પડશે, ચાલશે નહીં. એટલે થોડા શરમને રાખી છે, થોડા ખૂણા મૂકી દીધી શરમને કે તું તઈ રહ્યા બી કલાક સુધી જ્યારે કે વિડીયો બનાવ તો લગી પછી તું આવી જજે. એટલે આવવાની તૈયારી છે. એટલે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં, બરાબર? તો ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રણછોડ. હજી જોવો છો? ગયા નહીં? જો ચલો. કોમના દેખાય છે કે નહીં? મારા કોમના છે, દેખાય તો છે. ખાલી જોશો નહીં, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ના કરવું હોય તો એ કરો, કરવું પડશે. ગામનો શું, બરાબર? એટલે હકથી કરો ભાઈ, કરો, બરાબર? જો કરશો સબસ્ક્રાઈબ, લાઈક કરશો, કોમેન્ટ ઠોકશો, સારી કરો ખરાબ કરો પણ કરો કોમેન્ટ. કદાચ રહી ગયું હોય તો અહીંયા કહેવાનું મન તો કોમેન્ટમાં લખી દો કે તને આ વાત કહેવાની હતી, તારા આટલા પૈસા બાકી છે કે નહીં. બાકી તો ના, બાકી નહીં હોય પૈસા, કોઈ હાલવાના તો નહીં હોય. હા, લેવાના નીકળતા હશે, હાલવાના નહીં નીકળે. બરાબર? છોક ગયા કર્યું લાઈક, હા, અને પેલું સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ કરો, બરાબર? ચલો, ભૂલ ચૂક લેવી દઈ ભાઈ.
આ વખત તો જોશું આ છોકરો.